જય શ્રી કૃષ્ણ. તારીખ 26/6/2024 શુક્રવાર અને તત્વ જળ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. જોઈએ 12 રાશિનું રાશિફળ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. મેષ રાશિ. મોસમમાં ફેરફાર હોવાથી તમારી હેલ્થમાં પણ ફેરફાર થઈ શકે છે, એટલે હેલ્થ સાચવજો. રંગ લકી ગોલ્ડન અને લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 82% છે અને સારો દિવસ તમારો 80% છે. શું ન કરવું તો ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય ન લેવો, અને શું કરવું તો મા લક્ષ્મીની આરાધના કરવી. ખિસ્સામાં તમે લાલ રૂમાલ રાખી શકો છો, અથવા તમારા હાથમાં એક લાલ કલાવો જે હોય એનો નાનો તમારા હાથને વીતી શકે એટલો કલાઓ પર તમે હાથમાં રાખી શકો છો. ગોલ્ડન મિનિટ 7:30 થી 8:30 સાંજનો સમય. વાત કરું ઘરમાં કનેક્શનની, તો અજાણ્યા માણસની મદદ કરવી અને સંબંધ તમારે 9 નંબર પર છે, ખૂબ સારો છે, એટલે સગા સંબંધી જોડે તમારું ખૂબ સારું રહેશે. કર્ક રાશિથી સંભાળવાનું રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ તમે કરી શકો, સફેદ મીઠાઈનું દાન કરી શકો. અને મારી એક સલાહ છે કે આત્મવિશ્વાસમાં ડગમગાવટ તમને જોવા મળે ને તો બજરંગ બાણ સાંભળજો, પણ આત્મવિશ્વાસ ન ગુમાવશો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. પગની ઘૂંટીમાં દુખાવો રહી શકે, દુખાવો હશે તો વધી શકે, અને વધ્યો હશે તો પ્રોબ્લેમ આવી શકશે. લકી રંગ ગુલાબી, લકી અંક 3. તેની સંભાવના 96% છે અને દિવસ 98%. સૌથી હાઈએસ્ટ બીજા નંબર પર જ રાશિ આવી ગઈ છે. શું ન કરવું? કોઈને ઉધાર આપવું નહીં. લેવાની વાત નથી કરી રહી, ધ્યાનથી આપવું નહીં. અને શું કરવું? ગાયને ઘી, ગોળ અને રોટલી આપજો, ભાખરી નહીં, રોટલી. બુસ્ટર ટીપ છે કે તમે સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો, અથવા તો સફેદ વસ્ત્ર દાન કરી શકો છો. એક બુસ્ટર ટીપ છે કે તમે અત્તરનું તિલક કરી શકો. સ્પ્રે જીવનભર માટે અવોઇડ કરી દો, પણ અત્તરનું તિલક કરી શકો. આ સાથે ગોલ્ડન મિનિટ છે 9:15 થી 9:40 સુધીનો ટાઈમ છે, સવારનો પણ અને સાંજનો પણ. સ્ત્રી મિત્રની મદદ કરો, અને સંબંધમાં 10% છે, સંપૂર્ણ સારો સંબંધ છે, લકી છો. સિંહ રાશિથી તમારે સાચવવાનું છે, 100 ગજ દૂર રહેજો, અને દહીંનું દાન કરી શકો છો તમે. મારી વિશેષ સલાહ છે કે તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો, અને આ સાથે તમે કોઈ કલા સાથે સંકળાઓ. કોઈ કલા તમારી અંદર હોય તો એની ઉપર કામ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. માનસિક શાંતિ મળશે, લકી રંગ લીલો છે અને લકી અંક 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે, અને દિવસ તમારો 89% સારો જશે. ખૂબ સારી વસ્તુ છે આ. શું ન કરવું? જૂની વાતોમાં અટવાશો નહીં. અને શું કરવું? ગણેશજીને દૂર્વા ચડાવો. બુસ્ટર ટીપ: અત્તરનું તિલક બનાવીને જાઓ, એ તમારા માટે સર્વોત્તમ સાબિત થશે. ગોલ્ડન મિનિટ 12:31 થી 12:35 બપોરનો ટાઈમ છે, અને ઘરમાં કનેક્શન, પક્ષીઓને દાણા નાખો. સંભાળવાનું રહેશે કન્યા રાશિથી, અને સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારો છે. દાન, તમને જે વસ્તુની જરૂર છે એ દાનમાં આપો, અને બને તો તમારા મગજના ઘોડા થોડા ઓછા દોડાવો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. પેટ સંબંધિત તમારી સમસ્યા, જો એનું સમાધાન હજુ પણ નથી આવ્યું તો પ્લીઝ તમે ચેક કરાવો. આ કોઈ મોટી પ્રોબ્લેમના એંધાણ તમારા માટે છે. લકી રંગ દૂધિયો છે, એટલે દૂધી કલર, લાઇટ પોપટી અને ગ્રીન ભેગો થાય એવું. અને લકી અંક 2. સંભાવના 77% છે, અને દિવસ તમારો 84% સારો જશે. શું ન કરવું? રાત્રે મોડા સુધી ના જાગો. શું કરવું? શિવલિંગને તમે શિવજીને જળ અભિષેક કરી શકો. બુસ્ટર ટીપ: હાથમાં ચાંદીની વીંટી પહેરી શકો, કડું પહેરી શકો, ચેન નહીં. કર્મ કનેક્શન છે, અહમ ન કરો. સંબંધ 7 નંબર પર છે, ખૂબ સારું છે.
સિંહ રાશિ, કુંભ રાશિ અને મકર રાશિથી સાચવીને રહેવાનું છે. દાન ચોખાનું, ચાંદીનું દાન છે. મારી સલાહ છે, તમારી બુદ્ધિ ખૂબ સારી છે, પણ ખોટી જગ્યા પર લગાવશો તો બરબાદી તમારા પગને ચૂમશે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ, હવે તમારો સમય ખૂબ સર્વોત્તમ આવી રહ્યો છે એ વાત તમે ધ્યાન આપજો, પણ આમાં તમને કોઈ સફળતા મળે તો એનો અહમ ના કરતા. એ તમારા સૌથી મોટા તાળાની જે ચાવી છે એ ખોવાઈ ના જાય. દિવસ તમારો ઉર્જાવાન રહેશે. લકી રંગ તમારો કેસરી, લકી અંક 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 97% છે અને દિવસ 100% છે. મારા કરિયરમાં મેં આટલો સરસ આંકડો સિંહ રાશિમાં મારા પર્સનલી અનુભવથી કહું છું નથી જોયો. દિવસ તમારો ખૂબ ખૂબ સારો રહેશે. શું ન કરવું? મેં પહેલાં જ કીધું કે અહમ ન કરતા, અહંકાર ન કરતા, અભિમાન ન કરતા. અને શું કરવું? સૂર્યનારાયણને જળ આપવું. સિંહ રાશિવાળાનો તો સૂર્ય પોતાનો ગુરુ છે, સ્વામી છે, પોતાના ઘર કહેવાય સૂર્ય. એટલે બને તો સૂર્યનારાયણને જળ એ આ જીવન ચડાવજો. ભલે હું રિપીટ બોલ્યા કરું, તમને લાગે કે આના સિવાય નવું બોલતા નથી બેન, પણ હું આ જ બોલીશ, જે છે એ જ બોલીશ. હું નવી નવી ભાષા નહીં વાપરું. બુસ્ટર ટીપ, તમે કેસરનો તિલક કરી શકો છો. મેં ઘણા મારા વિડીયોમાં કેસર તિલક કર્યું છે, જે તમને ખબર પડતી હશે. આજે મેં નથી કર્યું, પણ બાય ચાન્સ હું નથી કરતી, બાકી હું કરું જ છું. તમે સાચું નહીં માનો, પણ 7:30 થી 12:30 સવારનો સમય તમારો જ સમય છે. જે કરવું હોય તે કરો. કર્મ કનેક્શન, ટીમ વર્કમાં મદદરૂપ થાવ. ટીમ વર્કને મહત્ત્વ આપો, ટીમ મેમ્બર્સને મહત્ત્વ આપો. સંબંધ 10 નંબર પર છે, સર્વોત્તમ છે. 1 કે 2 રાશિ કદાચ આવી છે આગળ જેને 10 નંબર સંબંધમાં છે. ખૂબ સારું બનશે દરેક જોડે. સંભાળવાનું છે વૃષભ રાશિથી. જો હું દાનની વાત કરું તો તમે સ્વીટ દાન કરો, ગોળ છે, મીઠાઈઓ છે, આ દાન કરો. ખૂબ સારું રહેશે તમારા માટે. અને એક સલાહ છે જે મેં આજે પાલન કર્યું છે મારા માટે, તમને પણ કહું છું. હવેથી ડિસેમ્બર ના આવે ત્યાં સુધી તમને નવી તક મળે તો બિલકુલ એને ઝડપી લેજો. કર્મ કરજો. ફળ મળવું ન મળવું એ તમારા ઈષ્ટદેવ, કુળદેવી કે તમે જેને માનો છો એમના હાથમાં છે, પણ તકને જવા ના દેશો. નથી આવડતું કરીને પણ ના છોડતા. શીખી લેજો અને તકને ઝડપી લેજો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ, મેં આગળ પણ વાત કરી હતી કે તમને ગળાની તકલીફ રહેશે. જો આમાં તમે ધ્યાન ન આપ્યું હોય તો હવે ધ્યાન આપવાના સંકેતો હું તમને આપી રહી છું કે પ્લીઝ તમારો પરિવાર મોટો હશે, એકના એક હશો, તો પ્લીઝ તમારા ગળાને ધ્યાન આપો. મોટી મુસીબત ન આવી જાય. લકી રંગ વાદળી છે, લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના જોવા જઈએ તો 70% છે. દિવસ તમારો 80% સારો જશે. શું ન કરવું? તો તમે ઉતાવળમાં આવીને કોઈ સાઇન ના કરો. અને શું કરવું? તો ગાયને લીલું ઘાસ આપી શકો. બુસ્ટર ટીપ, મૌન ધારણ કરેલું જીવનમાં થોડાક સમય માટે. ગોલ્ડન મિનિટ છે 3 થી 3:05 બપોરનો સમય. કર્મ કનેક્શન છે, બાળકોને તમે મદદ કરી શકો છો કોઈ પણ રીતે. મેન રાશિથી સાવધાન રહેવાનું છે. લીલા શાકભાજીના તમે દાન કરી શકો છો. ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો. અને મારી એક બીજી સલાહ છે કે તમે એકાગ્રતા રાખો, ધીરજ રાખો. આના વગર તમારું જીવન પોસિબલ નથી. તુલા રાશિ, જય શ્રી કૃષ્ણ. આળસવાળું વાતાવરણ હશે તમારા મનમાં તો એ દૂર થશે. લકી રંગ તમારો સફેદ છે, લકી અંક તમારો 7 છે. એની સંભાવના તમારે 94% છે અને દિવસ તમારો 97% સારો છે. બીજી સેકન્ડ હાઈએસ્ટ આ રાશિ છે. શું ન કરવું? દેવું લેવું નહીં. હું આપવાની વાત નથી કરી રહી, હું લેવાની વાત કરું છું. અને શું કરવું? લક્ષ્મીજીની આરાધના કરો, તમારું જીવન સફળ થશે. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે. કર્મ કનેક્શન, કલાકારોનું સન્માન કરવું. તમે
દૂધનું દાન કરી શકો છો અને ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ખાલી બચત કરો. મારી સલાહ છે કે તમારી વાણીને કંટ્રોલમાં રાખજો. તમારી વાણી તમારો વિનાશ લાવી શકે છે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. જય શ્રી કૃષ્ણ. માનસિક તણાવ તમારો ઓછો થશે. લકી રંગ મરૂન છે ને લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 72 છે અને સારો દિવસ 76% છે. સારો છે. શું ન કરવું? ઈર્ષાથી દૂર રહો. કોઈની કરવી નહીં અને કોઈને સહેવી નહીં. અને શું કરવું? તો હનુમાનજીની આરાધના કરો. હનુમાનજીને પૂજી લો. હનુમાન ચાલીસા કરો. બુસ્ટર ટીપ છે કેસર ચંદનનું તિલક લગાવીને તમારા કાર્ય માટે બહાર જાઓ. ગોલ્ડન મિનિટ છે 2:20 થી 2:25 બપોરનો સમય. કર્મ કનેક્શન. કોઈના દુઃખમાં સાથ આપો. હું આર્થિક રીતે મદદ કરવાની વાત નથી કરી રહી, પણ ફિઝિકલી ત્યાં ઊભા રહો. મેન્ટલી સપોર્ટ કરો. પીસ આપો એમને. સંભાળવાનું વૃષભ રાશિથી છે. સંબંધ 7 નંબર પર છે. ખોટું નથી. મસૂરની દાળનું તમારે દાન કરવાનું રહેશે. બચતમાં હું કહીશ કે બચત જ કરો, સેવિંગ્સ કરો. એક મારી વિશેષ સલાહ છે કે પ્લીઝ ઠંડા રહો. થોડા ગુસ્સામાં પી જાઓ, ઠંડુ પીણું સમજીને. જય શ્રી કૃષ્ણ. ધનરાશિ. જય શ્રી કૃષ્ણ. હેલ્થ ખૂબ સાચવજો, કારણ કે તમારી હેલ્થ સારી છે એને તમે ફ્લન્ટ કરશો એટલે નજર લાગશે. લકી રંગ પીળો જ છે. લકી અંક પણ 3 જ છે. શું ન કરવું? અહમમાં આવીને કોઈને વધારે પડતા અપમાનિત ન કરવા. અને શું કરવું? તો હનુમાનજીની આરાધના કરો. ધન પ્રાપ્તિની સંભાવના અને દિવસ 80% પર જ છે. એક જ અંક છે. બુસ્ટર ટીપ છે કે તમારી વાણીને નિયંત્રણ આપો. કર્મ કનેક્શન. રસ્તે ચાલતાને સાચો રસ્તો બતાવી શકો. મેં વ્યક્તિ તરીકે પણ વાત કરી અને સલાહકાર તરીકે વાત કરી છે. સિંહ અને કુંભ રાશિથી બચવાનું છે. સંબંધ 7 નંબર પર છે. સારું છે, કોઈ નુકસાન નથી. ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો. મારી સલાહ છે કે વધારે પડતું બોલબચ્ચન ના કરશો. જે છે એ જ રાખો. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ. સ્વાસ્થ્ય તમારું થોડું ડામાડોળ રહી શકે, પણ દિવસ તમારા સારા આવી રહ્યા છે. લકી રંગ હજુ પણ બ્લેક છે, પણ હું કહીશ કે બ્લેક ના પહેરશો. વાદળી પહેરી લેજો. મારી ગેરંટી છે સારું જ રહેશે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે. દિવસ તમારો 80% સારો જશે. શું ન કરવું? ધીરજ રાખો. કોઈના પર બ્લાઇન્ડ વિશ્વાસ ન કરવો. અને શું કરવુંમાં મેં કીધું કે ધીરજ રાખી લો. બુસ્ટર ટીપ છે રોજ શનિ ચાલીસા વાંચવાનું ચાલુ કરી દો. તમારા માટે સારું રહેશે. સંબંધ 8 અને 9 બંને પર છે, એટલે એમ પણ સારું છે. કોઈ ખોટી વસ્તુ નથી. તમે કર્મ કનેક્શનમાં શ્રમિકોને અન્નનું દાન આપી શકો, મદદ કરી શકો છો. ગોલ્ડન મિનિટ છે 8:30 થી 9:30 સવારનો ટાઈમ પણ છે અને સાંજનો ટાઈમ પણ છે. ખૂબ સારી વસ્તુ છે આ. કર્ક રાશિથી સાવધાની રાખવાની છે. મારી સલાહ છે કે આંખ અને કાન ખુલ્લા રાખો, બાકી વાણી નહીં બોલો તો ચાલશે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ. તમે બહુ જ એક્ટિવ રહેશો મેન્ટલી, ફિઝિકલી. અને ન રહો જો આળસ થોડી ઘણી તમને આવે તો ખંખેરીને ઊભા થઈ જાઓ. લકી રંગ વાદળી છે. લકી અંક 1 છે અને 9 છે. ખૂબ સારા અંક છે આ. શું ન કરવું? આળસ ના કરવી. શું કરવું? તો તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં ઓર નવું શું કરી શકો એ શોધો અને એમાં આગળ વધો. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે. દિવસ તમારો 85% સારો જશે. બહુ મોટી વાત છે, સારું છે. બહુ ઓછા સમય પછી આ વસ્તુ તમને મળી રહી છે. બુસ્ટર ટીપ. સૂર્યનારાયણને અને શિવજીને જલ અભિષેક કરો. આ સાથે તમે શું કહેવાય કર્મ કનેક્શન. હું તુલસીને મતલબ જલ અર્પિત કરીને દીવો કરો. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચો. આ સાથે સિંહ રાશિથી હજુ બી સાચવીને જ રહેવાનું છે. મને નથી ખબર પડતી કે આ કેમ છે, પણ આ સત્ય છે. સિંહ રાશિથી સાવધાની રાખવાની છે.
તમારે ગોળનું દાન કરવાનું છે ને મારી સલાહ છે કે આળસને ખંખેરીને તમે તમારા જીવનના નવા પ્રોજેક્ટ લોન્ચ કરો. સફળતા તમને મળશે. જય શ્રી કૃષ્ણ. રાશિ આરોગ્ય તો તમારું ખૂબ સારું છે. તમારી એનર્જી પણ બહુ સારી રહેશે, પણ ભાવનાત્મક નિર્ણય લેતા પહેલાં વિચારો. લકી રંગ તમારો ગુલાબી, સફેદ, સ્કાય બ્લુ એન્ડ બ્લેક છે. લકી અંક તમારો 3, 8, 1 છે. ધન પ્રાપ્તિની સંભાવના 80% છે અને સારો દિવસ 70% છે. આ ફરીથી ઓલ્ટરનેટ થઈ ગયું છે. શું ન કરવું? તો ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય ના લેશો. શું કરવું? શિવજીનો શિવ મહિમન સ્તોત્રનું પઠન કરો, બહુ સારું રહેશે. ગોલ્ડન મિનિટ સવારના 7:30 થી 8:30 છે. મેષ કુંભ રાશિથી બચીને રહેવાનું છે. કર્મ કનેક્શન જે કાર્ય કરો છો એ જ કરો. કોઈ નવું કાર્ય કરવા ન જાઓ, કારણ કે તમારી ઉત્સાહ તમને લઈને ડૂબી શકે એવી સંભાવના છે. આ સાથે તમે ઘીનું દાન કરી શકો છો. મારી સલાહ છે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો, પણ સાથે હેલ્થને સંભાળો. હું પ્રાર્થના કરીશ મારા કૃષ્ણને કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપી લક્ષ્મી, સ્વાસ્થ્ય, ઐશ્વર્ય, સમૃદ્ધ વૈભવ તમને મળે. જય શ્રી કૃષ્ણ.